હજીરાની એએમએનએસ કંપનીમાં એલએનટીના કર્મચારીઓ દ્વારા કરાયેલા તોફાન મામલે શ્રમજીવી સેવાલય પ્રમુખ દ્વારા અનેક આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે. સુરતના હજીરા ખાતે આવેલી એમએનએસ કંપનીમાં ગત 26મી ફેબ્રુઆરીના રોજ એલએનટીના કોન્ટ્રાક્ટર કામદારો દ્વારા કરાયેલ તોડફોડ આગજનીના બનાવો બાદ પોલીસ દ્વારા કરાયેલી કામગીરી અંગે ઇન્ક્વાયરી મશીનની માંગણી શ્રમજીવી સેવાલય દ્વારા માંગ કરાઈ છે. સાથે કહ્યું હતું કે કામદાર કાયદાઓનો અનાદર થાય છે, વાયોલેશન થાય તેની તપાસ થવી જોઈએ અને લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા PFEIC કમિશનર રિપોર્ટ જાહેર કરે તે માંગણી કલેક્ટર પાસે કરાઈ હતી. અન્ય ILO તથા હ્યુમન રાઇટ કમિશન સમક્ષ રજૂઆત કરાઈ છે. તો સરકાર તાકીદે કાર્યવાહી ન કરાય તો રજા પછી હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવા પણ ચીમકી આપી હતી. સાથે પોલીસની કામગીરી સામે પણ શંકા ઉઠાવી હતી. હવે આજે હજીરામાં જે ગુનો દાખલ થયો છે એમાં 40 આરોપીઓને ડિટેન કર્યા છે અને એમાં જે બધાથી હાર્ડ સેક્શન લગાવેલી છે એ BNSની કલમ 109(1) એટલે કે એ 307 જૂની IPCની 307 છે. બીજી બધી જે સેક્શનો છે તે રાયોટીનો, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાનો એ બધી સેક્શનો લગાવેલી છે. હવે આ જે 307ની જે સેક્શન લગાવવામાં આવેલી છે આ એકદમ ખોટી સેક્શન લગાવવામાં આવેલી છે. જ્યારે પોલીસ 40 આરોપીઓને ડિટેન કરીને લાવી કોર્ટમાં તો પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા. તો અમારી રજૂઆત એવી હતી સાહેબને કે સાહેબ આ 26 તારીખનો બનાવ છે ને 26 તારીખે જ આરોપીઓને ડિટેન કરી લીધા 40ના 40. એટલે આરોપીને જે છે આ સાહેબ આરોપી નથી, એ ગરીબ મજદૂરો છે. એ લોકો પાસે નથી હથિયારો, નથી કંઈ. તમે રિમાન્ડ માંગી લીધા 5 દિવસના. અને જે હેન્ડ ગ્રેનેડની વાત આવે છે કે ભાઈ હેન્ડ ગ્રેનેડ ફોડી નાખ્યું. હેન્ડ ગ્રેનેડને યુઝ કરવાની ટેકનિક હોય છે, જેને આવડતું હોય તે જ યુઝ કરી શકે છે. એ તો પોલીસ લઈને આવી, પોલીસનો ઉપયોગ કરતા નહીં હોય અને પોલીસના હાથમાં ફૂટવાથી આ બનાવ બન્યો છે. અમે કોઈને નથી. અને આ બધા કામદારો એટલા માટે આવ્યા કે ભાઈ એ લોકોને પગાર વધારા માટે આવેલા, એ લોકો પાસે ઓવરટાઈમ કરાવવામાં આવતું હતું, એ લોકોને ટોયલેટ બાથરૂમની સુવિધા ન આપવામાં આવતી હતી, એમને મોબાઈલ ફોન એમના ઘરવાળાનો કોઈ અર્જન્ટ કોલ હોય તો વાત કરવા નહીં દેતા હતા. એ લોકો ખાલી એ લોકોની એટલી સામાન્ય માંગણી હતી, એ માત્ર રજૂઆત કરવા આવેલા હતા. અને બધા જે છે કામદારો અલગ અલગ દેશોમાંથી આવ્યા છે અને એ મજૂરી કરવા માટે આવ્યા છે. એ કોઈનો મર્ડર કરવા કે કોઈને ઈજા પહોંચાડવા નથી આવ્યા. તમે કામદારોને જોશો તો એ બહુ જ સામાન્ય છે, બહુ સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે. અને એમને છોડાવવા માટે તજવીજ બી કોઈ કરે તેમ નથી. તો નૈસદ દેસાઈ સાહેબ આવ્યા હતા અને એમની રજૂઆતના લીધે અમે કોર્ટમાં હાજર થયા હતા અને અમે બધી કામગીરી કરી હતી. હવે અમે આરોપીઓની બેલ એપ્લિકેશન ફાઇલ કરીશું અને અમે આ જે FIR જે ખોટી કરી છે એ FIR સામે અમે હાઈકોર્ટમાં, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વેશિંગ પિટિશન ફાઇલ કરીશું જલ્દથી જલ્દ. જે આ કંપનીઓ છે તે લેબર કાયદાનો અમલવારી નથી કરતી, તેને લઈને કેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે? અમારી તો હાલનો તબક્કો તો અમારો એટલો જ છે કે અમે આરોપીઓના પહેલાં બેલ કરાવીશું અને ક્વેશિંગ પિટિશન ફાઇલ કરીશું. અમારી કામગીરી માત્ર હાલ પૂરતી આટલી જ રહેશે. L&T અને NS મિત્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે. અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાના વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માન્ય લેબર કમિશનર શ્રી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી અને PFEIC કમિશનર શ્રી એનો રિપોર્ટ જાહેર કરે, એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર શ્રી સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ બી. એ અમારી રજૂઆત છે. અને અમે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને અમે રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું માન્ય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે, L&T અને SL મિત્તલ કંપની સામે. કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ નોન કંપની છે. એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને આ કંપનીના પ્રિમાઇસીસમાં બનાવ બન્યો છે અને કંપનીના કામદારો છે, 10,000 કામદારો છે એમાં. એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ
ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે. સમગ્ર ઘટના હતી જેને લઈને પોલીસની કામગીરી કેવી રહી? પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી. પોલીસની કામગીરી પર થોડીક શંકા ઉપસ્થિત થાય છે કે કદાચ કંપનીના આગ્રહથી અથવા તો કોઈ બીજા કારણથી પોલીસે 1 રૂપિયાના ચોરને ફાંસીની સજા આપવાનો પ્રયાસ કરે છે.